સવાર પડતા જ પહેલો અવાજ કયો સંભળાય છે? મોટાભાગના લોકો માટે એ હશે એમના ફોનનો કર્કશ એલાર્મ. પણ ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આ ફોન અને ઘડિયાળો નહોતા ત્યારે લોકો સમયસર જાગતા કેવી રીતે હશે? ચાલો આજે આ સદીઓ જૂના રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચલો આપણે બધા સાથે મળીને ભૂતકાળમાં જઈએ. આજની આ ડિજિટલ ભાગદોડવાળી સવારથી બિલકુલ અલગ એ સમયની શાંત અને કુદરતી સવાર કેવી હશે? આજે આપણે એ જ અદ્ભુત રીતો વિશે જાણીશું જેનાથી આપણા પૂર્વજો સદીઓ સુધી ટાઈમસર ઉઠતા હતા. તો સૌથી પહેલાં તો એ સમજવું પડશે કે એલાર્મ પર આપણી આજે નિર્ભરતા છે ને એ કંઈ બહુ જૂની નથી. હકીકતમાં એ સાવ નવી છે. સદીઓ સુધી લોકો આના વગર જ જીવતા હતા અને એમનું જીવન એકદમ બરાબર ચાલતું હતું. વાત છે વર્ષ 1787ની. લેવી હચિન્સ નામના એક ભાઈ હતા જેમણે પહેલી પર્સનલ એલાર્મ ઘડિયાળ બનાવી. પણ અહીંયા એક મજેદાર વાત છે. ખબર છે શું? એ ઘડિયાળ એમણે ફક્ત પોતાના માટે બનાવી હતી અને એ પણ રોજ સવારે બરાબર 4 વાગ્યે જ વાગતી. મતલબ સામાન્ય લોકો માટે તો એલાર્મ હજી પણ બહુ દૂરની વાત હતી. તો સવાલ એ છે કે હજારો વર્ષો સુધી આખો સમાજ એલાર્મ વગર ચાલ્યા કેવી રીતે? ચાલો હવે માનવજાતે એ માટે જે અનોખા ઉપાયો શોધી કાઢ્યા હતા ને એના પર એક નજર કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ એવા ઉપકરણોની જે સરળ તો હતા પણ એ જ માનવતાના પહેલા એલાર્મ બન્યા. આ પદ્ધતિઓ કેટલી સરળ હતી પણ એટલી જ અસરકારક. જેમ કે પાણીની ઘડિયાળ. એમાં પાણી ખાલી થતું જાય અને અવાજ આવે. પછી હતી રેતની ઘડિયાળ, જેમાં રેતી પૂરી થાય એટલે સંકેત મળે. પણ સૌથી મજેદાર અને હોશિયારીભરી તો હતી મીણબત્તીની ઘડિયાળ. એમાં કેવું હતું કે મીણ ઓગળતું જાય અને બરાબર સમયે એમાં ખોસેલી ખીલી નીચે ધાતુની પ્લેટ પર પડે, ટંગ, અને થઈ ગયો એલાર્મ. કેવું જબરદસ્ત નહીં? પણ હા, આ બધા ઉપકરણો એકદમ પરફેક્ટ નહોતા. મતલબ એમાં પણ પ્રોબ્લેમ્સ હતા. ક્યારેક હવામાં ભેજ હોય તો પાણી ધીમું વહે, તો ક્યારેક તાપમાન બદલાય તો મીણ ઝડપથી ઓગળે. કહેવાનો મતલબ એ છે કે એના પર 100% ભરોસો ન કરી શકાય. તો આ યાંત્રિક ઉપકરણો સિવાય પણ લોકો પાસે એક બીજો મોટો સહારો હતો અને એ હતી ખુદ પ્રકૃતિ. આપણી આસપાસની દુનિયા એ પોતે જ એક બહુ મોટી અને ભરોસાપાત્ર ઘડિયાળ તરીકે કામ કરતી હતી. જરા કલ્પના તો કરો, એ સમયના ઘરો કંઈ આજના જેવા સાઉન્ડપ્રૂફ તો હતા નહીં. એટલે સવાર પડતા જ કૂકડાની બાંગ હોય, ગાય ભેંસના ભાંભરવાનો અવાજ હોય કે પછી મંદિરના ઘંટનો રણકાર, આ બધા અવાજો સીધા ઘરમાં સંભળાતા અને આજ તો લોકો માટે એકદમ નેચરલ અલાર્મ હતા. પણ એક મિનિટ વિચારો, જો કોઈ દિવસ વાદળછાયું વાતાવરણ હોય તો? સૂરજ જ ન દેખાય તો? અથવા કોઈ ખેતર પાસે ન રહેતું હોય, શહેરની વચ્ચોવચ્ચ રહેતું હોય તો? એનો મતલબ કે કુદરતી અલાર્મ પણ ક્યારેક તો ફેલ થઈ શકે. તો પછી સૌથી ભરોસાપાત્ર, સૌથી શક્તિશાળી ઉપાય કયો હતો? વેલ, એનો જવાબ બીજે ક્યાં નહીં, આપણી પોતાની અંદર જ છે. ઓકે, તો હવે આપણે આ આખી ચર્ચાના સૌથી રોમાંચક ભાગ પર આવી ગયા છીએ. બહારની ઘડિયાળો અને કુદરતી અવાજો એ બધું તો ઠીક છે, પણ અસલી અલાર્મ, સાચો અલાર્મ તો હંમેશાથી આપણી અંદર જ હતો. આપણા દરેકના શરીરમાં એક માસ્ટર ક્લોક ફિટ થયેલી હોય છે. વિજ્ઞાનની ભાષામાં આને સર્કેડિયન રિધમ કહેવાય છે. આ બીજું કંઈ નહીં પણ આપણી પોતાની બાયોલોજિકલ ઘડિયાળ છે. એ જ નક્કી કરે છે કે આપણને ક્યારે ઊંઘ આવશે અને ક્યારે આપણી આંખ ખુલશે. જો આપણી ઊંઘ મુખ્યત્વે 2 વસ્તુ ઉપર ચાલે છે. પહેલી છે સર્કેડિયન રિધમ. સમજી લો કે આપણું ઊંઘવા જાગવાનું ટાઈમટેબલ છે. અને બીજી વસ્તુ છે હોમિયોસ્ટેસિસ. આ એટલે કે આપણી ઊંઘની બેટરી. આપણે જેટલો લાંબો સમય જાગીએ એટલી આ બેટરી ડાઉન થાય અને ઊંઘનું દબાણ વધે. એકદમ સિમ્પલ છે. અને બસ આ જ તો ભૂતકાળનું સૌથી મોટું રહસ્ય છે. એ જમાનામાં જ્યારે ટ્યુબલાઇટ કે બલ્બ જેવી કૃત્રિમ લાઇટો હતી જ નહીં, ત્યારે ઉગતો સૂરજ જ આપણી આ અંદરની ઘડિયાળ માટે એક રીસેટ બટનનું કામ કરતો હતો. સૂરજ ડૂબે એટલે શરીરને ઊંઘવાનો સંકેત મળે અને સૂરજ ઉગે એટલે આપોઆપ આંખ ખુલી જાય. બધું એકદમ કુદરતી રીતે ગોઠવાયેલું હતું. તો સવાલ એ થાય કે આપણે આ બધી જૂની વાતો શા માટે કરી રહ્યા છીએ? કારણ કે આ ફક્ત ઇતિહાસનો એક પાઠ નથી. આ વાત સીધી આપણી સંસ્કૃતિ અને આપણા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. પહેલાંના જમાનામાં વહેલી સવારનો મતલબ ખાલી ઊંઘમાંથી ઉઠવું એટલો જ નહોતો. એ સમયને તો બહુ જ પવિત્ર માનવામાં આવતો હતો.
એવું કહેવાતું કે એ સમય સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, આધ્યાત્મિક શાંતિ આપે છે અને જે વહેલા ઉઠે એનું ચરિત્ર પણ સારું ગણાતું. તમે જુઓ, એ સમયની માન્યતા કેટલી દ્રઢ હતી. લોકો માનતા કે જે વહેલા ઉઠે છે ને એને આખા દિવસ માટે વધુ એનર્જી અને શક્તિ મળે છે. એટલે કે વહેલા ઉઠવું એ ખાલી એક આદત નહોતી, પણ એક સારા અને સફળ જીવનની ચાવી માનવામાં આવતી હતી. તો ભૂતકાળની આ આખી સફર આપણને આજના સમયમાં એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આ એલાર્મના શોરબકોરમાં શું આપણે આપણી અંદરની જે કુદરતી ઘડિયાળ છે એનો અવાજ સાંભળવાનો જ ભૂલી ગયા છીએ? કદાચ હવે એને જ ફરીથી સાંભળવાનો સમય આવી ગયો છે.